હલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જિલ્લા જીકેના એમસીક્યુ જે છે લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। દરરોજ આપણે મિત્રો આવા 50 જિલ્લા જીકેના એમસીક્યુ જે છે લઈને આવીએ છીએ નવા સિલેબસ મુજબ। મિત્રો આ વિડીયો જે છે તમે છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો તમને જે છે આવનારી એક્ઝામમાં ખૂબ ને ખૂબ ઉપયોગી થવાનો છે। મિત્રો તમારે એક પ્રકારનું જે છે રિવિઝન થવાનું છે, બરાબર। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, ગુજરાતી સાહિત્ય સભા ક્યાં આવેલી છે? ગુજરાત સાહિત્ય સભા મિત્રો ક્યાં આવશે? રાઈટ આન્સર અમદાવાદમાં આવેલી છે, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ગુજરાત સાહિત્ય સભા ક્યાં? તો અમદાવાદમાં આવેલી છે। મિત્રો ગુજરાતી સાહિત્ય સભા એના વિશે વાત કરીએ તો એની સ્થાપના જે છે 1904માં થઈ હતી, બરાબર। ખાસ યાદ રાખજો, ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના ક્યારે? તો 1904માં થઈ હતી। એના સ્થાપક હતા રણજીતરામ વાવાભાઈ મહેતા, બરાબર। રણજીતરામ વાવાભાઈ મહેતા જે છે એના સ્થાપક હતા। 1904માં એની સ્થાપના થઈ। ઈસવીસન 1928માં મિત્રો રજત જયંતિ વર્ષથી જે છે ગુજરાત સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ સાહિત્ય પ્રદાન કરનારને જે છે એ રણજીતરામ સુવર્ણચંદ્રક જે છે એ પુરસ્કાર આપવામાં આવે છે। જે સૌપ્રથમ ઈસવીસન 1928માં ઝવેરચંદ મેઘાણીને જે છે લોક સાહિત્ય સંપાદક તરીકે જે છે પ્રાપ્ત થયો હતો। આ સંસ્થા અમદાવાદમાં આવેલી છે। તમામ માહિતી એના વિશે આપણને જે છે ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા વેદને સંગીતની ગંગોત્રી ગણવામાં આવે છે? નીચેનામાંથી કયા વેદને જે છે મિત્રો સંગીતની ગંગોત્રી ગણવામાં આવે છે? તો કયા વેદને આવશે? રાઈટ આન્સર સામવેદને આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો, સામવેદ જે છે અને સંગીતની ગંગોત્રી જે છે ગણવામાં આવે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, શિલાવત અને સલાટી શૈલીને પિત્ત ચિત્રોની શૈલી ઓળખાવનાર જે છે કોણ હતા? શિલાવત અને સલાટી શૈલીને જે છે એ પિત્ત ચિત્રોની શૈલી તરીકે ઓળખાવનાર જે છે નીચેનામાંથી કોણ હતા? તો કોણ હતા? રવિશંકર રાવળ હતા, બરાબર। ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। શિલાવત અને સલાટી શૈલીને જે છે પિત્ત ચિત્રોની શૈલીમાં ઓળખાવનાર કોણ? તો રવિશંકર રાવળ હતા, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, દાંડી યાત્રાનું ચિત્રલેખન કરી આલ્બમ બનાવનાર કોણ હતા? બરાબર, અહીંયા ચિત્રલેખન આવશે। ચિત્રલેખન કરી આલ્બમ બનાવનાર જે છે ચિત્રકાર કોણ હતા? શું આવશે રાઈટ આન્સર? કનુભાઈ દેસાઈ હતા। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। દાંડી યાત્રાનું ચિત્રલેખન કરી આલ્બમ બનાવનાર ચિત્રકાર કોણ? તો કનુભાઈ દેસાઈ હતા, ખાસ યાદ રાખજો। ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન જે છે રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો, હર્ષલે કયા ગ્રહની શોધ કરી હતી? મિત્રો હર્ષલ, બરાબર, હર્ષલ નામના વૈજ્ઞાનિકે કયા ગ્રહની શોધ કરી હતી? તો શું આવશે? યુરેનસ આવશે। ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। હર્ષલ જે છે વૈજ્ઞાનિકે કયા ગ્રહની? તો યુરેનસ ગ્રહ જે છે ગ્રહની શોધ કરી હતી હર્ષલ નામના વૈજ્ઞાનિકે। જર્મનીના હર્ષલે ઈસવીસન 1781માં, ખાસ યાદ રાખજો, ઈસવીસન 1781માં જે છે સૌપ્રથમ યુરેનસ ગ્રહ જે છે શોધ્યો હતો। આ કારણે જ મિત્રો હર્ષલ જે છે ગ્રહ તરીકે પણ ઓળખાય છે, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ। અને મિત્રો આ ગ્રહ જે છે સૂર્યથી 28,700 લાખ કિલોમીટર દૂર છે। તેનો વ્યાસ જે છે 51,118 કિલોમીટર જેટલો છે। તે પોતાની ધરી ઉપર 17 કલાકે એક આંટો ફરે છે। જો કે સૂર્યની આસપાસ ફરતા તેને 84 વર્ષ જે છે એ લાગે છે, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ। અને મિત્રો એને 27 જેટલા ઉપગ્રહ છે, બરાબર, એ બાબત પણ આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વેદકાળની નદી વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે? વેદકાળની નદી, બરાબર, વિતસ્તાને જે છે કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે? કઈ આવશે રાઈટ આન્સર? ઝેલમ આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો, વેદકાળની નદી વિતસ્તાને કઈ આધુનિક નદી? તો ઝેલમ એવા તરીકે એને ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો। મિત્રો ઝેલમ નદી જે છે ને પાકિસ્તાનમાં જઈને જંગ નામના, બરાબર, પાકિસ્તાનમાં જઈને જંગ નામના સ્થળેથી ચિનાબ નદીને મળી જાય છે, એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા મંદિરો સોલંકી કાળના નથી? નીચેનામાંથી કયા મંદિરો સોલંકી કાળના નથી પૂછેલું છે, બરાબર। ગોપનું મંદિર, બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। સોલંકી કાળના નથી, ગોપનું મંદિર જે છે સોલંકી કાળના નથી, બરાબર, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જનતા વોચ કોનું પ્રખ્યાત ચિત્ર છે? જનતા વોચ આ ચિત્ર છે એ કોનું છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર? ભૂપેન ખખ્ખરનું આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। જનતા વોચ આ જે છે ચિત્ર કોનું? તો ભૂપેન ખખ્ખર જે છે એમનું જનતા વોચ આ ચિત્ર છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાઉત નાચ એ કયા રાજ્યના આદિવાસી સમુદાયોનું મુખ્ય નૃત્ય છે? રાઉત નાચ એ જે છે કયા રાજ્યના આદિવાસી સમુદાયનું મુખ્ય નૃત્ય છે?
કોનું આવશે રાઈટ આન્સર? છત્તીસગઢનું આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, રાઉત નાચ જે છે એ કયા રાજ્યના? તો છત્તીસગઢ રાજ્યના આદિવાસી જે છે એના જે છે સમુદાયનું મુખ્ય નૃત્ય છે, ખાસ યાદ રાખીશું. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતું છે? ધરતીના ચિત્રકાર તરીકે જે છે એ કોણ જાણીતું છે? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા ખોડીદાસ પરમાર આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ધરતીના ચિત્રકાર તરીકે કોણ? તો ખોડીદાસ પરમાર જે છે એ ધરતીના ચિત્રકાર તરીકે જાણીતા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં રોગન ચિત્રકળા કયા દેશમાંથી લાવવામાં આવી છે? મિત્રો ભારતમાં જે છે રોગન ચિત્રકળા જે છે કયા દેશમાંથી લાવવામાં આવેલી છે? તો કયા દેશમાંથી આવશે? ઈરાનમાંથી આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતમાં જે છે એ રોગન ચિત્રકળા કયા દેશમાંથી? તો ઈરાન દેશમાંથી જે છે રોગન ચિત્રકળા જે છે લાવવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના નીચેનામાંથી કયા સુલતાને માળવા જીત્યું હતું? ગુજરાતમાં મિત્રો નીચેનામાંથી કયા સુલતાને જે છે માળવા જીતેલું હતું? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા બહાદુર શાહ આવશે. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતના જે છે બહાદુર શાહ, બરાબર, એ સુલતાને માળવા જીતેલો હતું. મિત્રો ખાસ યાદ રાખજો, આ બહાદુર શાહ જે છે ને, બહાદુર શાહ કોણ હતો? તો ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો શાસક હતો. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. 1535ના સમયગાળામાં બહાદુર શાહ જે છે ને એ માળવા સાથે યુદ્ધ કરે છે અને માળવામાં એ વખતે શાસન હોય છે મહેમૂદ શાહનું. બરાબર, એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના કયા રાજ્યમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ છે? ભારતના મિત્રો કયા રાજ્યમાં જે છે એ દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ છે? શું આવશે? પશ્ચિમ બંગાળમાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતના કયા રાજ્યમાં? તો પશ્ચિમ બંગાળ રાજ્યમાં મિત્રો દુર્ગા પૂજાનું જે છે વિશેષ મહત્વ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનું, ભારતના પ્રથમ બંધારણ ઉદ્યાનનું ઉદ્ઘાટન ક્યારે થયું હતું? ક્યાં થયું હતું? ભારતના પ્રથમ બંધારણ ઉદ્યાનનું જે છે ઉદ્ઘાટન ક્યાં થયું હતું? મહારાષ્ટ્રમાં થયું હતું. પુણે ખાતે જે છે એ પ્રથમ બંધારણ ઉદ્યાનનું ઉદ્ઘાટન થયેલું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના કયા વિસ્તારમાં નાગ દેવતા ભાથી ખત્રીના નામે ઓળખાય છે? ગુજરાતના કયા વિસ્તારમાં મિત્રો નાગ દેવતા જે છે ભાથી ખત્રીના નામથી ઓળખાય છે? તો કયા વિસ્તારમાં આવશે રાઈટ આન્સર? ખેડા અને પંચમહાલમાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતના કયા વિસ્તારમાં? તો ખેડા અને પંચમહાલ વિસ્તારમાં નાગ દેવતા જે છે એ કયા નામે? તો ભાથી ખત્રી એવા નામથી ઓળખાય છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના કયા રાજ્યમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ છે? મિત્રો બીજી વાર આ ક્વેશ્ચન આવ્યો છે, પશ્ચિમ બંગાળમાં આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો, બરડીપાડા અભયારણ્ય બાબતે સાચા વિધાનો જણાવો. બરડીપાડા અભયારણ્ય વિશે જે છે સાચા વિધાનો જણાવવાના છે. જોઈએ આપણે, તે ડાંગ જિલ્લામાં આવેલ છે. તેને પૂર્ણા અભયારણ્ય પણ કહેવામાં આવે છે. આ અભયારણ્ય વાઘ અને સાબર માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ અહીં છેલ્લી વાર વાઘ 1997માં જોવા મળ્યો હતો. શું આવશે મિત્રો? અહીંયા આપણને તમામ વિધાનો જે છે સાચા આપેલા છે. ડાંગ જિલ્લામાં આ અભયારણ્ય આવેલું છે. તેને પૂર્ણા અભયારણ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ અભયારણ્ય જે છે વાઘ અને સાબર માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ અહીંયા મિત્રો છેલ્લી વાર વાઘ જે છે 1997માં જોવા મળ્યો હતો. તમામ વિધાનો આપણને અહીંયા જે છે ત્રણેય વિધાનો સાચા જ આપેલા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રતનજ્યોતમાંથી તેલ મેળવવા માટે ગુજરાતના કયા જિલ્લામાં ઔદ્યોગિક વસાહત આવેલી છે? રતનજ્યોત, બરાબર, રતનજ્યોતમાંથી તેલ મેળવવા માટે ગુજરાતના કયા જિલ્લામાં ઔદ્યોગિક વસાહત આવેલી છે? તો કયા જિલ્લામાં આવશે? રાજકોટ જિલ્લામાં આવેલી છે. ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. રતનજ્યોતમાંથી તેલ મેળવવા માટે ગુજરાતના કયા જિલ્લામાં? તો રાજકોટ જિલ્લામાં ઔદ્યોગિક વસાહત આવેલી છે. GIDC, બરાબર. રતનજ્યોતનું વૈજ્ઞાનિક નામ જેટ્રોફા, એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. સાથે સાથે રતનજ્યોતનું વૈજ્ઞાનિક નામ શું? તો જેટ્રોફા એનું વૈજ્ઞાનિક નામ છે. અને મિત્રો રતનજ્યોતનો ઉપયોગ જે છે ને શેના માટે થાય? તો બાયોડીઝલ મેળવવા માટે રતનજ્યોતનો ઉપયોગ થાય છે. એ બાબત પણ આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા બે વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. જોઈએ આપણે, હવેલી સંગીતનો વિકાસ મુખ્ય રૂપે રાજસ્થાનમાં અને ગુજરાતમાં થયો હતો. ગણ સંગીત એ કોર્સ કે સમૂહમાં ગવાતો ફ્યુઝન સંગીતનો પ્રકાર છે. શું આવશે? બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે. હવેલી સંગીતનો વિકાસ મુખ્ય રૂપે રાજસ્થાનમાં અને ગુજરાતમાં થયો હતો, સાચું વિધાન છે. અને બીજું વિધાન, ગણ સંગીત એ કોર્સ કે સમૂહમાં ગવાતો ફ્યુઝન સંગીતનો પ્રકાર છે. બંને વિધાનો મિત્રો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે. મિત્રો હવે વાત કરીએ હવેલી સંગીત, બરાબર. હવેલી સંગીતની મિત્રો આ શૈલીમાં જે છે ને વિકાસ મહત્તમ રૂપે રાજસ્થાન અને ગુજરાતમાં એનો વિકાસ થયો હતો, પરંતુ હવે આ દેશના કેટલાક ભાગોમાં પણ જોવા મળે છે. મૂળ રૂપથી આ સંગીત મંદિર પરિસરમાં ગાવા માટે જે છે હતું. હવે મંદિરની બહાર પણ તેને પ્રદર્શિત કરવામાં આવે છે. ખાસ કરીને મિત્રો આ સંગીત પુષ્ટિ માર્ગ દ્વારા વૈષ્ણવ હવેલીમાં ગાવામાં આવતું હતું, બરાબર. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો હવે ગણ સંગીત, બરાબર. હવે ગણ સંગીતની વાત કરીએ તો આ કોરસ કે સમૂહમાં ગાવાતો એક ફ્યુઝન સંગીતનો પ્રકાર છે.
ગણ સંગીતમાં સામાન્ય રીતે દેશભક્તિની ભાવનાઓનું મિલન થાય છે. ગણ સંગીતના સૌથી લોકપ્રિય ઉદાહરણમાંથી એક આપણું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ છે. એ બાબત પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સ્વતંત્રતા પછી ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રમાં લગભગ કેટલા ભાગમાં સિંચાઈ થાય છે? સ્વતંત્રતા પછી મિત્રો ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રમાં લગભગ કેટલા ટકા જે છે ભાગમાં સિંચાઈ થાય છે? તો 38% ભાગમાં જે છે સિંચાઈ થાય છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનું એકમાત્ર મંદિર છે જેનો પડછાયો જમીન પર પડતો નથી. સાવ ઇઝી ક્વેશ્ચન છે મિત્રો. બૃહદેશ્વર મંદિર જે છે એનો પડછાયો જમીન ઉપર પડતો નથી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચૂલનો મેળો ક્યારે ભરાય છે? ચૂલનો મેળો જે છે મિત્રો ક્યારે ભરાય છે? ક્યારે ભરાય છે? હોળીના બીજા દિવસે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ચૂલનો મેળો જે છે ક્યારે, તો હોળીના બીજા દિવસે ચૂલનો મેળો જે છે એ ભરાતો હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નવનિર્મિત સંસદ ભવનના આર્કિટેક્ટ કોણ છે? નવનિર્મિત સંસદ ભવનના જે છે આર્કિટેક્ટ કોણ છે? તો કોણ આવશે રાઈટ આન્સર? બિમલ પટેલ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, નવનિર્મિત સંસદ ભવનના આર્કિટેક્ટ જે છે કોણ, તો બિમલ પટેલ છે. મિત્રો આજે જે છે આપણે આ કોલ લેટર જે છે ફિઝિકલ એક્ઝામના કોન્સ્ટેબલના એના જે છે કોલ લેટર નીકળી જવાના છે. તો તમારે જે છે કયું સેન્ટર આવ્યું એ મિત્રો તમારે જે છે કોમેન્ટમાં જણાવવાનું છે. ખાસ તમે મિત્રો તમારે જે છે કયું સેન્ટર આવ્યું છે ફિઝિકલ એક્ઝામ માટેનું અને કઈ તારીખ આવી છે એ જે છે કોમેન્ટમાં જણાવવાનું છે, જેથી જે છે અમને ખ્યાલ આવે કે તમારે જે છે કઈ રીતે ક્યાં પોસ્ટિંગ આવ્યું છે, બરાબર. તો તમારે મિત્રો એક કોમેન્ટમાં જણાવવાનું છે. હું મિત્રો તમને તમામને જે છે કોમેન્ટ કરશો એ તમામને મિત્રો હું રિપ્લાય આપીશ, બરાબર. તો મિત્રો તમે ખાસ કોમેન્ટમાં જણાવજો તમારે ક્યાં જે છે સેન્ટર આવ્યું છે ફિઝિકલ એક્ઝામ માટેનું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ દેવી આદિવાસીઓની ધન ધાન્યની દેવી ગણાય છે? નીચેનામાંથી કઈ દેવી જે છે આદિવાસીઓની ધન ધાન્યની દેવી ગણાય છે? તો શું આવશે રાઈટ આન્સર? કંસરી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો, કંસરી આ દેવી જે છે આદિવાસીઓની ધન ધાન્યની દેવી ગણાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પેરીપ્લેન એક એવા પ્રકારના મેદાનો છે. પેરીપ્લેન જે છે કે એવા પ્રકારના મેદાન છે એવું આવશે. પેરીપ્લેન જે છે કેવા પ્રકારના મેદાનો છે? શું આવશે? ઘસારણના મેદાન છે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, પેરીપ્લેન જે છે કેવા પ્રકારના, તો ઘસારણના મેદાન છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, છત્તીસગઢમાં આવેલ ચિત્રકૂટ ધોધ કઈ નદી ઉપર આવેલો છે? છત્તીસગઢમાં મિત્રો આવેલો ચિત્રકૂટ ધોધ જે છે કઈ નદી ઉપર આવેલો છે? ઇન્દ્રાવતી નદી આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, છત્તીસગઢમાં આવેલો ચિત્રકૂટ ધોધ જે છે કઈ નદી ઉપર, તો ઇન્દ્રાવતી નદી ઉપર જે છે આ ધોધ આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પારસીઓ ગુજરાતમાં પ્રથમ કયા બંદરે ઉતરેલા હતા? પારસીઓ મિત્રો ક્યાં આવશે? સંજાણ બંદરે આવશે. અહીંયા આપણને ઓપ્શન નથી આપેલું. પારસીઓ મિત્રો સૌ પ્રથમ ક્યાં આવશે? સંજાણ બંદરે જે છે ઉતર્યા હતા. આપણને ઓપ્શન નથી આપેલો, પરંતુ આપણે અહીંયા લખી દઈએ છું. સંજાણ બંદરે જે છે પારસીઓ સૌ પ્રથમ ગુજરાતમાં ઉતર્યા હતા. સંજાણ બંદર જે છે વલસાડના સંજાણ બંદરે ઉતર્યા હતા, તાલુકો ઉમરગામ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંજાણ મિત્રો અહીંયા જે છે ટાઈપિંગમાં મિસ્ટેક છે. સંજાણ અહીંયા આપણને લખેલું આપેલું છે, બરાબર. હિન્દુ સિવાય અન્ય કયા ધર્મના લોકો પણ શ્રીમંત પ્રસંગે રાંદલની પૂજા કરે છે? હિન્દુ સિવાય અન્ય કયા ધર્મના લોકો પણ જે છે એ શ્રીમંત પ્રસંગે રાંદલની પૂજા કરે છે? તો કોણ આવશે? પારસી આવશે. પારસી જે છે સમુદાયના લોકો શ્રીમંત પ્રસંગે જે છે રાંદલની પૂજા કરતા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તમાશા કયા રાજ્યની નાટ્યકલા છે? તમાશા જે છે મિત્રો કયા રાજ્યની નાટ્યકલા છે? તો કયા રાજ્યની આવશે? મહારાષ્ટ્રની આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, તમાશા જે છે કયા રાજ્યની, તો મહારાષ્ટ્ર રાજ્યની એક નાટ્યકલા છે. મિત્રો તમાશાનો અર્થ જે છે ને મનોરંજન અથવા તો નાટક એવો થાય છે, નાટિકા એવો થાય છે. હાસ્યરસ અને કામોત્તેજક પ્રવૃત્તિઓ માટે જે છે પ્રસિદ્ધ તમાશા મહારાષ્ટ્રની નાટ્યકલા છે. તેમાં મિત્રો મહિલાઓ દ્વારા જે છે પુરુષોની ભૂમિકા પણ ભજવવામાં આવે છે. તેને મિત્રો નાચ અથવા તો મુસ્કી તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે મિત્રો એમાં લાવણી ગીતોનો જે છે સમાવેશ થાય છે. તમાશાનું વર્તમાન સ્વરૂપ જે છે પેશવાઓના શાસનકાળ દરમિયાન વિકાસ પામ્યું હતું. એ બાબત પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંઢરપુરનું કયું મંદિર ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું? પંઢરપુરનું જે છે કયું મંદિર ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું? તો કયું મંદિર આવશે? વિઠોબા આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, પંઢરપુરનું કયું મંદિર? તો વિઠોબા મંદિર આ જે છે ભક્તિ આંદોલનનું જે છે એ મુખ્ય કેન્દ્ર હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સમગ્ર વઢિયાર પ્રદેશની લોકગાથાને આવરી લેતો મેળો કયો છે? મિત્રો સમગ્ર વઢિયાર પ્રદેશની લોકગાથાને આવરી લેતો મેળો જે છે એ નીચેનામાંથી કયો છે? વરાણાનો મેળો આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, સમગ્ર વઢિયાર પ્રદેશની લોકગાથાને આવરી લેતો મેળો કયો? તો વરાણાનો મેળો જે છે સમગ્ર વઢિયાર પ્રદેશની લોકગાથાને આવરી લેતો મેળો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દાઢીવાળા પૂજારીની મૂર્તિ કયા સ્થળેથી મળી આવી છે? મિત્રો દાઢીવાળા પૂજારીની મૂર્તિ જે છે
એ કયા સ્થળેથી મળી આવી છે? મોહેજો-દડો આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, દાઢીવાળા પૂજારીની મૂર્તિ જે છે ક્યાંથી? તો મોહેજો-દડો ખાતેથી જે છે દાઢીવાળા પૂજારીની મૂર્તિ જે છે મળી આવેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પાલનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? મિત્રો, પાલનો મેળો જે છે કયા જિલ્લામાં ભરાય છે? ભાવનગર જિલ્લામાં જે છે પાલનો મેળો ભરાય છે. ખાસ યાદ રાખજો, પાલનો મેળો ક્યાં? તો ભાવનગર જિલ્લામાં જે છે એ ભરાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સરદાર સરોવર ડેમનો શિલાન્યાસ કયા વર્ષે કરવામાં આવ્યો હતો? સરદાર સરોવર ડેમનો શિલાન્યાસ જે છે એ કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો? તો શું આવશે? 1961માં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, સરદાર સરોવર ડેમનો શિલાન્યાસ કયા વર્ષે? તો 1961માં સરદાર સરોવર ડેમનો શિલાન્યાસ જે છે એ કરવામાં આવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં જમીન ધોવાણ તથા ધોવાણના કારણે થતા નુકસાનના નિયંત્રણ માટે કેન્દ્રીય જમીન સંરક્ષણ બોર્ડની રચના ક્યારે કરવામાં આવી છે? મિત્રો, ભારતમાં જે છે જમીન ધોવાણ તથા ધોવાણના કારણે થતા નુકસાનના નિયંત્રણ માટે જે છે કેન્દ્રીય જમીન સંરક્ષણ બોર્ડની રચના જે છે ક્યારે કરવામાં આવી છે? તો ક્યારે આવશે રાઈટ આન્સર? 1953માં કરવામાં આવેલી હતી. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત સરકાર દ્વારા વન મહોત્સવ અંતર્ગત ગોવિંદ ગુરુ સ્મૃતિ વન કયા સ્થળે બનાવવામાં આવેલું છે? મિત્રો, ગુજરાત સરકાર દ્વારા જે છે વન મહોત્સવ અંતર્ગત ગોવિંદ ગુરુ સ્મૃતિ વન જે છે એ કયા સ્થળે બનાવવામાં આવેલું છે? ક્યાં આવશે રાઈટ આન્સર? માનગઢ ખાતે આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાત સરકાર દ્વારા વન મહોત્સવ અંતર્ગત ગોવિંદ ગુરુ સ્મૃતિ વન ક્યાં? તો માનગઢ ખાતે જે છે બનાવવામાં આવેલું છે. કુબેરભાઈ ડિંડોરના હસ્તે મિત્રો ગોવિંદ ગુરુ સ્મૃતિ વનના નવા પ્રવેશ દ્વારનું લોકાર્પણ પણ કરવામાં આવેલું હતું. એ બાબત પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો પંચાયતી રાજ સંદર્ભમાં સાચા વિધાનો જણાવો. પંચાયતી રાજ સંદર્ભમાં જે છે સાચા વિધાનો જણાવવાના છે. જોઈએ આપણે, ભગવાન મનુ દ્વારા લખાયેલી મનુસ્મૃતિમાં પંચાયતી રાજનો ઉલ્લેખ છે. મહાભારતના 18 પર્વ પૈકી સભા પર્વમાં ગ્રામીણ વ્યવસ્થાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. શું હશે? બંને વિધાનો મિત્રો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે. ભગવાન મનુ દ્વારા લખાયેલી મનુસ્મૃતિમાં જે છે પંચાયતી રાજનો ઉલ્લેખ છે, સાચું વિધાન છે. અને મહાભારતના 18 પર્વ પૈકી જે છે સભા પર્વમાં ગ્રામીણ વ્યવસ્થાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. બંને વિધાનો આપણને સાચા આપેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મિનળદેવીએ બંધાવેલું તળાવ ગુજરાતમાં ક્યાં આવેલું છે? મિત્રો, મિનળદેવીએ જે છે બંધાવેલું તળાવ જે છે ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલું છે? તો ક્યાં આવશે? વિરમગામ ખાતે આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, મિનળદેવીએ બંધાવેલું તળાવ જે છે ક્યાં? તો વિરમગામ ખાતે જે છે મિનળદેવીએ બંધાવેલું તળાવ જે છે એ આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિદ્યાસાગર સેતુ કયા શહેરમાં આવેલ છે? વિદ્યાસાગર સેતુ જે છે એ મિત્રો કયા શહેરમાં આવેલ છે? તો કયા શહેરમાં આવશે? કલકત્તા ખાતે આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. વિદ્યાસાગર સેતુ ક્યાં? તો કલકત્તા ખાતે આવેલ છે, જેનું બીજું નામ છે સેકન્ડ હુગલી બ્રિજ. બરાબર, એનું બીજું નામ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 40મો, કસ્તુરી મૃગ કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે? કસ્તુરી મૃગ જે છે મિત્રો કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે? દચીગામમાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાનમાં જે છે કસ્તુરી મૃગ જે છે એ જોવા મળે છે. મિત્રો, આ કસ્તુરી મૃગ જે છે ને એ એવું હરણ છે કે જેની નાભીમાંથી મળતો પદાર્થ જે છે ને એ સુગંધિત દ્રવ્યો બનાવવા માટે વપરાય છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, શહીદ વન કયા સ્થળે આવેલું છે? શહીદ વન જે છે મિત્રો કયા સ્થળે આવેલું છે? જામનગર ખાતે આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, શહીદ વન જે છે ક્યાં? તો જામનગર ખાતે શહીદ વન આવેલું છે. ધ્રોલ ખાતે આવેલું છે. મિત્રો, સાંસ્કૃતિક વન કુલ કેટલા છે? તો કુલ 23 છે. બરાબર, કુલ સાંસ્કૃતિક વન 23 છે. અને છેલ્લે જે છે 2023માં કયું બન્યું હતું? હરસિદ્ધિ વન જે છે દેવભૂમિ દ્વારકા ખાતે છેલ્લે બનેલું હતું 2023માં. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોફીનું સૌથી વધારે ઉત્પાદન કરતો દેશ કયો છે? કોફીનું મિત્રો સૌથી વધારે ઉત્પાદન કરતો દેશ કયો આવશે? બ્રાઝિલ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, કોફીનું સૌથી વધારે ઉત્પાદન કરતો દેશ કયો? તો બ્રાઝિલ દેશ જે છે એ કોફીનું સૌથી વધારે ઉત્પાદન કરે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી? ભારતમાં મિત્રો સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના જે છે ક્યારે થઈ હતી? ક્યારે આવશે રાઈટ આન્સર? અહીંયા 1857માં થઈ હતી. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો ઈદ ઉલ ફિત્રને કઈ ઈદ તરીકે ઓળખવામાં આવે છે? ઈદ ઉલ ફિત્રને જે છે કઈ ઈદ તરીકે ઓળખવામાં આવે છે? રમઝાન ઈદ તરીકે ઓળખવામાં આવશે. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કેરળમાં બોલાતી મુખ્ય ભાષા કઈ છે? કેરળમાં બોલાતી મિત્રો મુખ્ય ભાષા જે છે એ કઈ છે? કઈ આવશે? મલયાલમ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, કેરળમાં બોલાતી જે છે મુખ્ય ભાષા કઈ? તો મલયાલમ જે છે કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા સંત વલ્લભાચાર્યના શિષ્ય હતા? કયા સંત જે છે વલ્લભાચાર્યના શિષ્ય હતા? તો કયા સંત આવશે? સુરદાસ આવશે. અહીંયા ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની છે. ખાસ યાદ રાખજો,
સુરદાસ જે છે એ મિત્રો સંત વલ્લભાચાર્યના શિષ્ય હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જાણો. મિત્રો આપણને 2 વિધાનો આપેલા છે, જોઈએ આપણે. રામાનુજાચાર્યએ વિશિષ્ટ દ્વૈતવાદનો મહિમા કર્યો હતો. તેમણે દક્ષિણ ભારતમાં ભક્તિ આંદોલનની શરૂઆત કરી હતી. બંને વિધાનો સાચા જ આપેલા છે. રામાનુજાચાર્યએ મિત્રો વિશિષ્ટ દ્વૈતવાદનો જે છે મહિમા કર્યો હતો, સાચું વિધાન છે. અને એમણે જે છે દક્ષિણ ભારતમાં ભક્તિ આંદોલનની શરૂઆત કરી હતી. બંને વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે મિત્રો. રામાનુજાચાર્ય, બરાબર. વાત કરીએ એમની, તો એમનો જન્મ જે છે ચેન્નઈમાં થયો હતો. એમણે મિત્રો દક્ષિણ ભારતમાં ભક્તિ આંદોલનની શરૂઆત કરી હતી. સગુણ ભક્તિમાં માનનારા આ દક્ષિણ ભારતીય સંતે જે છે વિશિષ્ટ દ્વૈતવાદનો મહિમા કર્યો હતો. એમણે મિત્રો ભક્તિ આંદોલનના પ્રણેતા પણ કહેવામાં આવે છે. મેળેકોટમાં મિત્રો રામાનુજે જે છે એક મઠની સ્થાપના કરી હતી. વેરમૂડી તહેવારના દિવસે આ મંદિર બધી કોમ માટે જે છે એ ખોલવામાં આવે છે. તમામ માહિતી યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા મેળામાં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે? કયા મેળામાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિકનું જે છે આયોજન કરવામાં આવે છે? તો કયા મેળામાં આવશે? તરણેતરના મેળામાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા આપણો બનશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વવિખ્યાત ખજૂરાહોની મૂર્તિઓ ક્યાં આવેલી છે? વિશ્વવિખ્યાત ખજૂરાહોની મૂર્તિ જે છે એ ક્યાં આવશે? બુંદેલખંડમાં આવેલી છે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજુડી રાજુડી સેલ રાજુડીનો ઝોલો લાગ્યો નામનું ગીત કયા મેળાનું પ્રસિદ્ધ લોકગીત છે? રાજુડી રાજુડી સેલ રાજુડીનો ઝોલો લાગ્યો, આ ગીત જે છે કયા મેળાનું છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? માઈ પૂનમનો મેળો આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો. રાજુડી રાજુડી સેલ રાજુડીનો ઝોલો લાગ્યો, આ ગીત જે છે કયા મેળાનું? તો માઈ પૂનમનો મેળો જે છે એનું પ્રસિદ્ધ લોકગીત છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લાસ્ટ 51મો, જેનો આન્સર મિત્રો તમારે જે છે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. રામદાસ કોના ગુરુ હતા? રામદાસ મિત્રો કોના ગુરુ હતા? આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાવ ઇઝી ક્વેશ્ચન છે. રામદાસ જે છે કોના ગુરુ? તો આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો સાથે સાથે જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને મિત્રો કોલ લેટર જે છે તમારા નીકળી ગયા હોય તો તમારે જે છે કયું સેન્ટર આવ્યું ફિઝિકલ એક્ઝામ માટે એ તમારે જે છે કઈ તારીખ અને કયું સેન્ટર આવ્યું તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. હું મિત્રો તમને બધાને જે છે રિપ્લાય આપીશ, બરાબર. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.